રાજકોટના સુખરામનગરમાં ગંદા પાણીની સમસ્યા હજુ પણ યથાવત. વોર્ડ નંબર 18ના વિસ્તારમાં લાંબા સમયથી લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે. વારંવાર રજૂઆત છતાં સમસ્યાનો ઉકેલ નથી આવ્યો. સવારે 4 થી 4:30 વાગે પાણી આવે એટલે પહેલા પાણી ખોલે એટલે 20 મિનિટ પહેલા આવું પાણી આવે. આવું આવે પછી આ ડોલની અંદર જો કદડાવાળું પાણી આવે, ગંદુ પાણી. આરોગ્ય અધિકારીને રજૂઆત કરે છે, ટેલિફોન દ્વારા કમ્પ્લેન કરેલી છે. 17 નંબરના અધિકારીઓ સેમ્પલ લઈ ગયા છે આરોગ્ય પાણીના. હજી અહીંયા પણ પ્રશ્ન સોલ્વ નથી થયો. આખો આપણે આ વિનોદનો ટાંકો રહ્યો ને, આખી વિધાનસભા વિસ્તારમાંથી 45 સોસાયટીને પાણી વિતરણ થાય. વિનોદનગર, સુખરામનગર, અયોધ્યાનગર, મોરાઈનગર, બાબરિયાનગર. અત્યારે અમે લોકોને સરકારને રજૂઆત કરી છે, હજી કરી છે, પણ કોઈ પણ કઈ ધ્યાન દેતું નથી. આવે તો ઘડીક વાર જોઈને વયા જાય છે, બાકી કોઈ જાતનું કાંઈ કોઈ અહીંયા જવાબદારી લેતું નથી. રાજકોટની અંદર છેલ્લા કેટલાક દિવસો એ ઘર સુધી જે પાણી આવી રહ્યું છે ગંદુ આવતી હોવાની ફરિયાદ વારંવાર થઈ રહી છે. અત્યારના મેયર નેલ શુક્લાએ પણ ખુદ એ વાતનો સ્વીકાર કર્યો હતો. પણ રાજકોટના સુખરામનગરમાં ગંદા પાણીની સમસ્યા હજુ પણ યથાવત. વોર્ડ નંબર 18ના વિસ્તારમાં લાંબા સમયથી લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે. મહાનગરપાલિકાની કામગીરી સામે પણ સ્થાનિકોનો વિરોધ. વારંવાર રજૂઆત છતાં સમસ્યાનો ઉકેલ નથી આવ્યો. રસ્તા ઉપર ગંદા પાણીના ભરાવાથી દુર્ગંધ પણ એ વિસ્તારોમાં ફેલાય, રોગચાળો ફેલાવાની સ્થાનિકોને ભીતિ છે. ત્યારે સ્થાનિકોએ તાત્કાલિક કાયમી ઉકેલની પણ માંગ કરી. ગંદા પાણીથી જનજીવન પણ અત્યારે હાલ પ્રભાવિત બન્યું છે. મનપા સામે સ્થાનિકોમાં અત્યારે ભારે નારાજગી છે. સુખરામનગર સહિતના વિસ્તારોમાં અત્યારે હાલ વિરોધ પ્રદર્શન છે તે સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યું. શુદ્ધ પાણી આપવાની માંગ છે તે મહાનગરપાલિકા પાસે કરવામાં આવી. જો કે મહાનગરપાલિકાએ ખુદ સ્વીકાર્યું છે કે રાજકોટના કેટલાક વિસ્તારોની અંદર એ શુદ્ધ પાણી નથી પહોંચી રહ્યું. અને ત્યારબાદ હવે વોર્ડ નંબર 18ના વિસ્તારમાં પણ લાંબા સમયથી આ લોકો આ સમસ્યાનો સામનો કરી રહ્યા છે. અને વિરોધ કરીને તંત્ર અને મહાનગરપાલિકા પાસે શું માંગ કરી આવો જોઈએ. છેલ્લા 3 મહિનાથી વિધાનસભા 70 વોર્ડ નંબર 18 સવારે 4 થી 4:30 વાગે પાણી આવે એટલે પહેલાં પાણી ખોલે એટલે 20 મિનિટ પહેલાં આવું પાણી આવે. આવું આવે પછી આ ડોલની અંદર જો કદડાવાળું પાણી આવે, પછી થોડીક વાર પાણી સારું આપે ત્યાં નળ બંધ કરી દે. આપણી સામે જુઓ ટાંકાની અંદર ગંદુ પાણી. આરોગ્ય અધિકારીને રજૂઆત કરે છે, ટેલિફોન દ્વારા કમ્પ્લેન કરેલી છે. 4 સાડા 4 પાણી આવે, પાણી અનિયમિત દેવામાં આવે અને એકદમ ગંધારું ગંદકી આવે. ગંદકી થાય પાણી. તમે શુદ્ધ કરો તો લેબોરેટરીમાં લઈ જાઓ. હજી બે દિવસ પહેલાં મારી ફરિયાદ હતી તો બાબરિયા શેરી નંબર 5માંથી 17 નંબરના અધિકારીઓ સેમ્પલ લઈ ગયા છે આરોગ્ય પાણીના. હજી અહીંયા પણ પ્રશ્ન સોલ્વ નથી થયો. આખો આપણે આ વિનોદનો ટાંકો રહ્યો ને, આખી વિધાનસભા વિસ્તારમાંથી 45 સોસાયટીને પાણી વિતરણ થાય. વિનોદનગર, સુખરામનગર, અયોધ્યાનગર, મોરાઈનગર, બાબરિયાનગર, પુરસા સોસાયટી, સદ્ધાનગર સોસાયટી, પારસ સોસાયટી, ન્યૂ ગોકુલના, રાધાનગર, લાલ બહાદુરમાં આ બધે પાણીની સમસ્યા. ધરામ, લક્ષ્મણમાં આ બધા વિસ્તારમાં આ પાણી સપ્લાય થાય છે. બહેનો બીકના મળે કે બહાર નથી આવતા. અત્યારે બહેનોને પગના હાંધાના દુખાવા થઈ જાય, બાળકોને મેલેરિયાની અસરો થઈ ગઈ છે. અમુક ઘરે હાલી નથી શકતા. હમણાં તમને બેનની ઘરે જ લઈ જાય છે. જે બેનની જે હાંધાને પગ જલાઈ ગયા. આપની સમજ જુઓ, અવારનવાર આ ફૂડ પોઈઝન અધિકારી, આરોગ્ય અધિકારીને રજૂઆત કરેલી છે કે તમે અમારા 18 નંબરની અંદર આર્થિક પછાત લોકો રહેતા હોય તો તમે આ વહેલી તકે આ નાનો એરિયો હોય, આ એરિયામાંથી બીજી વખત કોર્પોરેટર જ્યારે ભાજપના રિપીટ થયા હોય એને પણ રજૂઆત કરેલ છે. 17 નંબરના કોર્પોરેટરશ્રીને ધ્યાનમાં લીધેલું. રાજકોટ મેયરને પણ રજૂઆત કરેલ છે અને કમિશનર સાહેબને ફોન કરે તો ફોન ઉપાડતા નથી. દૂષિત પાણીથી રોગચાળાની પણ ભીતિ જોવા મળી રહી છે. ત્યારે સ્થાનિકોએ તાત્કાલિક કાર્યવાહી કરવાની પણ માંગ કરી. શહેરના અન્ય વિસ્તારોમાં દૂષિત પાણીની ફરિયાદો જોવા મળી હતી. મેયરે તાજેતરમાં જ સમસ્યાનો સ્વીકાર પણ કર્યો હતો. ત્યારે મૂળભૂત સુવિધાના પ્રશ્ને લોકોમાં રોષ યથાવત જોવા મળી રહ્યો છે. અત્યારે 1 નંબરના વોર્ડમાં છીએ અમે. અહીંયા પાણી દૂષિત પાણી બહુ જ આવે છે. ડોરું પાણી એકદમ અને ફીણવાળું પાણી આવે છે. ચીપચીપું પાણી એકદમ આવે છે, જેનાથી બચ્ચા, વૃદ્ધો બધા પાણી પીને માંદા પડે છે. બીમાર બહુ જ અશક્ય બીમાર છે અહીંયા. એની હિસાબે અત્યારે અમે લોકોને સરકારને રજૂઆત કરી છે, હજી કરી છે, પણ કોઈ પણ કઈ ધ્યાન દેતું નથી. આવે તો ઘડીક વાર જોઈને વયા જાય છે, બાકી કોઈ જાતનું કાંઈ કોઈ અહીંયા જવાબદારી લેતું નથી.
શું માંગ છે માંગ શું માંગ અમારે એ છે કે દૂષિત પાણી આપો તો તમે શુદ્ધ પાણી આપો અને સ્વચ્છતા તમે જાળવવાનું મેં જેમ તમે સરકાર સોસાયટીમાં તમે જાઓ છો અને સ્વચ્છતા જાળવો છો એમાં એ પણ રાખો કેમ કે હું માણસો રહે જ છે નથી રહેતા એમ નહીં. કેટલા લોકો અહીંયા તો હજારોની ઉપર માણસો રહે છે ભાઈ અત્યારે અને બધા ગરીબ વર્ગ જ છે કોઈ આપણે સધર્માણા નથી. માંગ એ જ છે કે અમારે સ્વચ્છતા જોઈએ છે અને શુદ્ધ પાણી જોઈએ છે બસ જેના લીધે અમારા બચ્ચા કે વૃદ્ધો કે કોઈ પણ ઘરમાં અન્ય સદસ્ય કોઈ પણ બીમાર ના પડે એ જ માંગ અમારી છે. વોર્ડ નંબર 1 ધરમનગર. શું સમસ્યા પાણીની સમસ્યા છે. કેવું પાણી પાણી ડોરું આવે ક્યારે પોઠું પાણી આવે આપણે ભરી શકતા નથી પાણી બીમાર પડી જાય છે એમાં. કેટલા લોકો રહે છે હે? કેટલા લોકો રહે છે અહીંયા તો ઘણા છે. કેવું પાણી આ તમે કોઈ ફરિયાદ કરેલી ફરિયાદ કરી હતી પણ કોઈ ધ્યાન દેતું નથી ભાઈ. કેટલી મિનિટ પાણી આવે છે કેટલી મિનિટ ડોળું પાણી આવે 8 વાગ્યાથી આવે ને 8:30 પૂરું થઈ જાય. કેટલી મિનિટ ડોળું પાણી આવે છે 2-3 વખત ડોરું પાણી આવે પછી ચોખ્ખું આવે. પીવા લાયક નથી આવતું પાણી બહુ પીવા લાયક નથી આવતું. માંદગી કેવી છે વિસ્તાર માંદગી બહુ છે અહીંયા અમારે ઘરે ઘરે માંદગી છે. શું કારણ છે હા પાણી પીવા છે દૂષિત ખરાબ પાણી આવે ને એના હિસાબે. હવે શું માંગ છે તમારી અમને પાણી સારું દિયો અને ખરાબ પાણી આપો એટલે અમે માંદા ન પડી બીજું કાંઈ નહીં. અમારા હિસાબે બીજા માંદા પડી જાય અમારા ઘરના. અત્યારે 2 તો છે જ માંદા. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય કોઈ વૃક્ષો હોય ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે પણ એગ્રીઓન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં પોતાની રીતે જ ડિસિઝન લે છે ને મૂવ થઈ જાય છે જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.